જેને લક્ષ્મી માતાનું નિવાસસ્થાન માનવામાં આવે છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો પોતાની મનોકામના લઈ માના ચરણોમાં આવે છે, જ્યાં દર વર્ષે નરેન્દ્ર મોદી પણ માના ચરણ કમળમાં પોતાનું શીશ નમાવે છે. તે અતિ પવિત્ર સ્થાન એટલે મા ભદ્રકાળી માતાનું મંદિર. મા ભદ્રકાળી એટલે અમદાવાદ નગરના દેવી. કહેવાય છે કે લક્ષ્મી દેવીના 8 અલગ અલગ સ્વરૂપો છે અને તેમાંનું એક સ્વરૂપ છે નગર દેવી. રવિવાર હોય, પૂનમ હોય, નવરાત્રિ હોય કે પછી બેસતું વર્ષ, અમદાવાદની મધ્યમાં આવેલ મા ભદ્રકાળી મંદિરે લોકો અચૂક દર્શન કરવા આવે છે. મા ભદ્રકાળી મંદિરની સૌથી અનોખી વાત છે માની સવારી. સોમવારે મા ભદ્રકાળી વાઘ ઉપર બિરાજમાન હોય છે, એવી જ રીતે મંગળવારે માની સવારી નંદી મહારાજ હોય છે, જ્યારે બુધવારે મા કાળી લક્ષ્મી રૂપમાં કમળ ઉપર બિરાજમાન થઈ પોતાના ભક્તોને સુખ અને સમૃદ્ધિના દર્શન આપે છે. અહીં માની આરતી સ્પીકરમાં વગાડીને નહીં, પરંતુ શ્રદ્ધા સાથે ઢોલ, નગારા, મંજીરા અને વાજિંત્રો સાથે ગાઈને કરવામાં આવે છે. આરતીમાં જાણે માનવ સાક્ષાત્કાર અનુભવ થાય છે. આવી આરતી ભાગ્યે જ ક્યાંય જોવા મળે. તો ચાલો આ આરતીની એક ઝલક નિહાળીએ. માના પ્રાંગણમાં આસો સુદ નવરાત્રિ દરમિયાન સૌ કોઈ ભક્તો પરંપરાગત રીતે માનો ગરબો માથે લઈ માના ગુણગાન અને ઢોલના તાલ સાથે ગરબે ઘૂમે છે.